નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 અને એના પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 2 સુધી જોયેલો, બરાબર છે? કે જે આપણે એની એ પ્રશ્નની અંદર બહુપદીની અંદર જે એક્સની કિંમતો આપેલી હતી, બરાબર, વિવિધ, અને એ આપણે મૂકવાની હતી અને પછી ચેક કરવાનું હતું કે આપેલ જે કિંમત છે એ બહુપદીનું શૂન્ય છે કે કેમ, બરાબર? તો એ ચેક કરવાનું હતું. તો એમાં મેં કીધું એ પ્રમાણે 3ના પેટા પ્રશ્ન 2 સુધી જોયેલું, બરાબર છે? તો આપણે 3ના પ્રશ્ન નંબર 3થી શરૂઆત કરીએ, બરાબર છે? ચલો, એ જ જે આપણે જોતા હતા એ જ પ્રમાણે છે. અહીંયા બહુપદી આપેલી છે p of x બરાબર x નો વર્ગ ઓછા 1, કે આ રીતે કંઈક બહુપદી આપેલી છે x નો વર્ગ ઓછા 1 અને x ની કિંમત આપેલી છે 1 અને માઇનસ 1. x બરાબર 1 અને માઇનસ આ રીતે કિંમતો આપેલી છે. ઓકે, તો દરેકને ખ્યાલ છે આપણે જે પ્રમાણે જોયેલું પણ અગાઉ, બરાબર છે? શું કરવાનું છે? ફક્ત અને ફક્ત અહીંયા કહી દઈએ કે ધારો કે p of x બરાબર x નો વર્ગ ઓછા 1 અથવા અહીં પણ તમે કહી શકો, બરાબર? તો હવે p of x અથવા જે છે આપણે p of 1 લઈએ, બરાબર? p of x ની જગ્યાએ જે x ની બે કિંમતો આપણે મૂકવાની છે, પહેલા 1 લઈએ, તો અહીંયા 1 નો વર્ગ ઓછા 1, 1 નો વર્ગ થાય 1, 1 ઓછા 1 એટલે 0. તો p of 1 એટલે x ની કિંમત જ્યારે 1 મૂકી તો આપણને 0 મળે છે. એ જ રીતે હવે p of minus 1 બરાબર અહીંયા પણ -1 એનો વર્ગ -1. દરેકને ખ્યાલ છે એ પ્રમાણે કે કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો વર્ગ કરીએ આપણે તો એ ધન થઈ જાય, બરાબર? હંમેશા એ મેં તમને ઓલરેડી જે છે આપણે જ્યારે વર્ગમૂળ ને એવા ચેપ્ટરો ડિસ્કસ કરતા હોઈએ 8મા ધોરણમાં તમારે એનાથી આગળ, ત્યારે આપણે એ બધી ડિસ્કશન કરેલી જોઈએ, બરાબર છે? અને છતાં તમને એ ખ્યાલ ના હોય અથવા યાદ ના હોય તો કહી દઉં કે જ્યારે કોઈ પણ સંખ્યા છે એની ઘાત બેકી હોય, બરાબર છે? એટલે કે દરેકને ખ્યાલ છે 2, 4, 6, 8 આ રીતે. ઓકે, કોઈ પણ સંખ્યાની ઘાત જ્યારે બેકી હોય ત્યારે જવાબ હંમેશા ધન આવશે. એટલે કે જો તમે -1 છે એની 2 ઘાત કરો તો 1 આવે, -1 ની 4 ઘાત કરો તોય તે 1 આવે, -1 ની 6 ઘાત કરો તોય 1 આવે. એટલે અહીંયા જે છે -1 એટલા માટે લખું છું કે તમને જે છે અહીંયા હું ઘાત વધારીને પણ ઉદાહરણ આપી શકું. અને જો એ જ રીતે તમે જે ઘાત છે એ એકી સંખ્યામાં લો, જેમ કે અહીંયા 3 ઘાત તો એ તે જવાબ -1 આવશે, -1 ની 5 ઘાત તો પણ -1 આવશે, આ રીતે, બરાબર છે? તો જ્યારે આપણે વાત કરીએ અથવા જેને આપણે યુગ્મ પણ કહીએ છીએ, યુગ્મ અથવા બેકી હોય ત્યારે આપણે કહી શકીએ કે જ્યારે જે આધાર છે એ હંમેશા એનો જે જવાબ આપણને મળે એ હંમેશા ધન પૂર્ણાંક મળશે. અને જ્યારે અહીંયા અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા જ્યારે ઘાતમાં લઈએ છીએ ત્યારે હંમેશા આપણને જવાબ ઋણ પૂર્ણાંક પણ મળશે. ક્લિયર? તો બસ ધ્યાન એટલું જ રાખવાનું છે. અહીંયા પણ એ જ વસ્તુ છે, -1 એની 2 ઘાત છે, 2 ઘાત બેકી સ્વરૂપ છે, જવાબ હંમેશા ધન આવે. અને આ પણ મેં તમને સમજાયેલું, બરાબર, કે કઈ રીતે થાય. જો -1 ની 2 ઘાત એટલે -1 ગુણ્યા -1 આવું કંઈક થાય. પહેલા સંખ્યાનો ગુણાકાર કરો, 1 ગુણ્યા 1 એટલે 1, ચિહ્નનો ગુણાકાર માઇનસ માઇનસ કેવા થાય? પ્લસ થાય, બરાબર? તો એના બરાબર +1 આપણને એ રીતે મળે છે. હવે જો એ જ રીતે 3 ઘાત હોય ને તમે 3 વાર ગુણાકાર કરો તો પહેલા આ બેનું સાદું રૂપ આપણે +1 આવી જાય છે, બરાબર? એના ગુણ્યા પાછું -1 કરવાનું થાય, તો 1 ગુણ્યા 1 એટલે 1 અને પ્લસ માઇનસ કેવા થઈ જાય? પાછા થઈ જાય માઇનસ. તો એટલા માટે જ્યારે એકી સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા જ્યારે ઘાતમાં હોય છે ત્યારે એનો જવાબ આપણને માઇનસમાં મળે છે, બરાબર? કોઈ એની અંદર જે છે જેને કહેવાય રોકેટ સાયન્સ એવું કંઈ છે નહીં, દરેક વસ્તુને આપણે સમજવાની છે. સમજીશું તો આપણને સરળતાથી એ વસ્તુ યાદ રહી જશે. જો તમે એને ગોખવાનો કે મગજને સમજ્યા વગર યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ નહીં રહે. પણ આ રીતે જે કોઈ પણ થિયરી હોય એને સમજેલા હોય ને પછી યાદ રાખશો તો ઓટોમેટિક તમને યાદ રહી જવાનું છે. તો અહીંયા આવશે 1 ઓછા 1 એટલે શું થાય? 0, બરાબર છે? અહીંયા 0 મળ્યો જવાબ, અહીંયા પણ જે છે જવાબ બંને જગ્યાએ 0 મળે જ છે. તો આપણને જે મુખ્ય પ્રશ્ન હતો કે અહીંયા જે દર્શાવેલી x ની કિંમતો છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ જોવાનું. બસ તો એ લખવાનું કે અહીં
બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 1 માટે x બરાબર 1 અને x બરાબર -1 માટેનું મૂલ્ય 0 મળે છે માટે 1 અને -1 એ આપેલી બહુપદીના 0 છે બરાબર. તો ફક્ત એટલું જ આપણે લખવાનું થાય છે બરાબર, એની અંદર કંઈ વિશેષ લખવાનું થતું નથી. ચાલો એના પછી એ જ રીતે ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર એનું 4 સમ ફોર x + 1 અને x - 2. ઓકે, અહીંયા આપેલું છે p of x બરાબર x + 1 અને x - 2. x + 1 x - 2. ઓકે, અને x ની કિંમત આપેલી છે -1 અને 2. જો આ રીતે કંઈક આપેલું છે બરાબર. સૌથી પહેલું કામ કે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે અહીંયા અવયવ સ્વરૂપે આપેલું છે બરાબર. તો પહેલા એને બહુપદી છે એમાં રૂપાંતરિત કરવું પડે, ત્યારબાદ આપણે એ છે એનાથી આગળ વધી શકીએ પ્રક્રિયા માટે. તો એ લખી શકીએ કે અહીં p of x બરાબર x + 1 અને x - 2. ઓકે, આનું સાદુરૂપ કઈ રીતે આપવું એ દરેક જાણે જ છે. જો ફાવે તો અહીંયા ને અહીંયા તમે આપી શકો અથવા ન ફાવે અને જો તમારે વધારે એને દાખલાને લાંબો ન કરવો હોય તો તમે બાજુમાં ક્યાંક ગણતરી કરીને પછી પણ જે છે બહુપદી લખી શકો. અથવા ચાલો તમને તો હું અહીંયા જ સમજાવી દઉં છું. પહેલું જે છે દરેકને ખ્યાલ છે, પહેલા પદનું પહેલા પદ જોડે ગુણાકાર તો x નો વર્ગ પ્લસ પછી જે છે પહેલા પદનું બીજા પદ સાથે એટલે -2x, પછી પહેલા પદનો બીજા પદનો પહેલા પદ સાથે +x અને બીજા પદનું બીજા પદ સાથે +1 અને -2 એટલે -2. તો x નો વર્ગ પછી જો આપેલું સાદુરૂપ શું આવે -2 અને +1 બેના સહગુણકો ધ્યાનમાં લો. સાદુરૂપ -1 આવે એટલે -x -2 બરાબર. આવું કંઈક આપણને બહુપદી મળે છે. તો p of x બરાબર શું મળ્યું તો કે x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર. આવી કંઈક બહુપદી મળી આપણને. ચલો એનાથી આગળ હવે શું કરવાનું તો બસ આપણે -1 અને 2 ઓકે અહીંયા લખેલું છે તો એ પ્રમાણે હવે કિંમત મૂકવાની છે. તો કે હવે p of -1 is equals to -1 square minus -1 -2. તો -1 નો ઓકે વર્ગ કેટલો થાય તો +1. અહીંયા માઈનસ માઈનસ કેટલા થાય તો પ્લસ થાય 1 અને -2. તો જો અહીંયા 1 અને 1 2 ઓછા 2 કેટલા આવે 0 બરાબર છે. તો એ થઈ જાય 0. એનાથી આગળ જોઈએ એ જ રીતે હવે બીજી કિંમત આપેલી p of 2 બરાબર 2 નો વર્ગ ઓછા 2 ઓછા 2 2 નો વર્ગ થાય 4 ઓછા 2 ઓછા 2 4 ઓછા 2 2 2 ઓછા 2 એટલે 0. સાદુરૂપ ફરીથી આવ્યું 0 બરાબર છે. તો જે પ્રમાણે આપણે અહીંયા લખેલું બરાબર એ જ લાઈન જે છે આપણે રિપીટ કરી દેવાની છે બરાબર. દરેકમાં એકની એક જ વસ્તુ લખવાની થાય તો એટલા માટે હું લખતો નથી. તો અહીંયા તમારે આ જ લાઈન લખવાની છે કે અહીં બહુપદી જે બહુપદી અહીંયા આપેલી છે કે x +1 અને x -2 અને પછી એને આ સ્વરૂપે પણ લખી શકો છો. માટે x બરાબર અથવા આ બંનેની કિંમત મૂકતા મૂલ્ય 0 મળે છે. તો આ બંને બહુપદીના 0 છે. ક્લિયર? એટલું જ લખવાનું થાય. ચલો એના પછી પાંચમો પ્રશ્ન પણ જોઈ લઈએ. ઓકે ચલો એક કામ કરીએ હવે તો જે છે બધા એક જ મેથડના છે. મેં તમને પહેલો બીજો ત્રીજો ચોથો બરાબર 8 પ્રશ્નો છે એમાંથી 4 ગણાયા અને છતાં ચલો એકાદો બીજો ગણાવી દઈએ. હવે બાકીના દાખલા એકની એક મેથડના આપણે ઉદાહરણ જોયા એ જ મેથડના દાખલાઓ છે. તો તમને હવે ફાવવા જોઈએ બરાબર છે. અને એની અંદર એક અઘરો લાગે એવો હોય બીજો એવો એક પ્રશ્ન નંબર 7 છે. ચલો તો 7 જોઈ લઈએ. જેમાં કીધેલું છે p of x બરાબર 3x નો વર્ગ ઓછા 1 3x નો વર્ગ ઓછા 1 બરાબર છે. અને અહીંયા x ની કિંમત આપેલી છે 1/3 ઓકે અને આપેલા છે માઈનસ બરાબર છે. અને અહીંયા આપેલું છે 2/3
2/3 એ પ્લસ આપેલા છે બરાબર. તો એકની કિંમત છે -1/3 અને 2/3. ઓકે ચાલો ફરીથી લખી દઈએ કે અહીં p of x બરાબર 3x² - 1. ચાલો હવે શું કરીએ આપણે, બહુપદી આપેલી જે છે હવે અહીંયા કિંમત મૂકી દઈએ તો કે હવે p of x ની કિંમત -1/√3 બરાબર છે એના બરાબર. ચાલો કિંમત મૂકી દઈએ 3 કૌંસમાં પછી -1/3 એનો વર્ગ અને -1 આપો સાદુરૂપ. જો 3 પહેલા તો અહીંયા જે છે આપણે સૌથી પહેલા જે પદનો વર્ગ છે એ કરી દઈએ બરાબર છે. જો ઋણ 1 નો વર્ગ હંમેશા દરેકને ખ્યાલ છે 2 ઘાત છે, ધન થશે, યુગ્મ ઘાત હોય ધન પૂર્ણાંક આવે છે, અને વર્ગમૂળમાં 3 એનો વર્ગ, વર્ગમૂળમાં 3 નો વર્ગ દરેક જાણે છે 3 થાય. ઓકે અને -1. ચાલો અહીંયા 3 3 ઉડી જાય, શું વધે 1 1 કેટલા આવે 0. ચાલો અહીંયા 0 મળી ગયું અને એના પછી કે 2/3 તો એ જ રીતે જે છે કે હવે p કૌંસમાં 2/3 તો આ p ઓફ 2/3 બરાબર. ચાલો કિંમત મૂકી દઈએ 3 કૌંસમાં x ની જગ્યાએ 2/3 એનો વર્ગ -1. ચાલો 3 કૌંસમાં અહીંયા થશે 4/3 બરાબર. 2 નો વર્ગ થાય 4, √3 નો વર્ગ 3 અને -1. ચાલો આ 3 3 ઉડી જાય, શું વધે અહીંયા 4 4 - 1 કેટલા આવે 4 - 1 મળે આપણને 3. તો ચાલો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શું થાય છે તો કે જે કિંમત આપણે -1/3 મૂકી ત્યારે આપણને સાદુરૂપ 0 મળે છે, પણ 2/3 જ્યારે કિંમત મૂકીએ તો આપણને જવાબ મળતો નથી બરાબર છે. તો એના બરાબર જે છે ફક્ત અહીંયા જે લખેલું એ પ્રમાણે જે છે આપણે લખવાનું થાય કે અહીંયા જે છે તો કે અહીં બહુપદી p of x બરાબર 3x² - 1 માટે જો અહીંયા અલગ અલગ લખવું પડશે કે x બરાબર -1/3 મૂકતા સાદુરૂપ 0 મળે છે, પણ x બરાબર 2/3 મૂકતા સાદુરૂપ 0 મળતું નથી બરાબર. એ 0 નથી મળતું તો એટલા માટે એ જે છે આપણે 2/3 એ 0 નથી, પણ 1/3 એ 0 છે. તો અહીંયા પણ એ જ લખી દેવાનું કે માટે -1/3 એ આપેલ બહુપદીનું 0 છે, પણ 2/3 એ બહુપદીનું 0 નથી. ક્લિયર? તો બસ આ જ રીતે જે છે દરેક પ્રશ્નો ગણવાના છે. ઓકે, એનાથી વધારે જે આગળ કંઈ લખવાનું થતું નથી. આ જ રીતે જે છે દરેક પ્રશ્નમાં આટલું લખી દેવાનું અને પછી જે છે આપણે એને લાસ્ટમાં એનું સાદુરૂપ આપી દઈએ પછી એને આ પ્રમાણે લખવાનું હોય છે. ઓકે, ચાલો દરેક બાળ મિત્રોને અહીંયા જે છે એટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો પ્રશ્ન 3 આપણે પૂર્ણ કર્યો. ચાલો એક સ્ક્રીનશોટ લેવો હોય તો એ લેજો. ઓકે, ચાલો એ જોઈ લીધું આપણે. હવે એનાથી નેક્સ્ટ જોઈએ. તો મેં કીધું એ પ્રમાણે આની અંદર ઓલમોસ્ટ ઘણા બધા દાખલા મેં ગણાવી દીધા બરાબર છે, અને બાકી ઉદાહરણમાં પણ આપણે સેમ મેથડના દાખલા જોયેલા.
તો એના આધારે જે એક કે બે પ્રશ્નો બાકી છે એની અંદર પેટા પ્રશ્નો, બરાબર, એ તમને ફાવશે. તો એ આપણે જોયું, બરાબર છે. ચાલો હવે પ્રશ્ન નંબર 4 ની શરૂઆત કરીએ. ચલો પ્રશ્ન 4 શું કીધેલું છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય મેળવો. ઓકે, 4 માં દરેક બહુપદી આપેલી છે. અહીંયા આપણને જે દરેક જાણો છો p of x સ્વરૂપમાં, તો p of x બરાબર પહેલી બહુપદી આપેલી છે x + 5. ઓકે, ચલો x + 5 શું કરવાનું છે? સૌથી પહેલા દરેક જાણે છે લખી દેવાનું કે અહીં p of x બરાબર x + 5. પછી શું કરવું પડે? તો કે આપણે p of x ની કિંમત અહીંયા શૂન્ય લેવાની છે, બરાબર. એને બહુપદીય સમીકરણ બનાવવું પડે. સૌથી પહેલી વસ્તુ શૂન્ય લઈએ એટલે એક બહુપદીય સમીકરણ બને, અને એ બહુપદીય સમીકરણ છે એને આપણે સમાધાન કરીએ એટલે એને ઉકેલીએ, બરાબર. ચલની કિંમત મેળવીએ. જે ચલની કિંમત મળે એ આપણા શૂન્યની, એટલે કે જે એને બહુપદીનું શૂન્ય કહેવાય, અથવા એને શૂન્યની કિંમત મળે એવું કહી શકાય. તો કે હવે p of x બરાબર શૂન્ય લેતા, તો શું થાય? અહીંયા શૂન્ય બરાબર x + 5. x ને સામે લઈ જાઓ તો 0 - 5. x ની કિંમત કેટલી મળે? -5. x ની કિંમત મળી ગઈ -5, બરાબર છે. તો બસ એટલું જ કે અહીંયા શૂન્ય મેળવવાનું કીધું હતું, તો અહીંયા -5 જે છે x ની કિંમત મળી ગઈ. લાસ્ટમાં આપણો જવાબ જો મેં તમને પહેલા કીધેલું છે અને આગળ તમારે આ મેથડ જાળવી રાખવાની છે. આટલે પહોંચી જઈએ એટલે આપણો જવાબ પૂરો નથી થઈ જતો, બરાબર. એ દરેકે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા પહોંચો એટલે એવું નહીં કે આપણું કામ પૂરું, દાખલો પૂરો. જો 2 માર્કમાં પણ પૂછાય ને તો તમારે આ લાઈન આટલે સુધી તો ગણવાનું જ છે, પણ એનાથી પણ આગળ જે આપણો જવાબ મળ્યો એને એક લાઈનમાં જે છે આપણે એને વર્ણવવું પડે કે અહીંયા જે છે આપેલ બહુપદી માટે આ તેનો ઉકેલ છે. એ લખવામાં કંઈ વધારે વાર નહીં લાગે, પણ એ મેથડથી જો તમે લખતા જશો તો તમને અત્યારે તો તમારા ધોરણ 9માં ફાયદો થશે જ થશે, પણ આગળ તમે જ્યારે એનાથી આગળ ધોરણ 10માં આવવાના છો અને બોર્ડની એક્ઝામ્સ કહેવાય કે 10મું જે છે એની અંદર આપણે તમારે બોર્ડની એક્ઝામ્સ અપિયર કરવાની થશે, તો એની અંદર તમને કોઈ પ્રશ્ન ના રહે ને એટલા માટે જે છે તમે અત્યારથી જે પ્રમાણેની ટેવ પાડીને આગળ ચાલતા રહો, બરાબર છે. તો ખૂબ સારું રહેશે. જે પરીક્ષક હશે ને, જે પેપર તમારું ચેક કરવાવાળા, બરાબર, એને પણ જો એ રીતે વ્યવસ્થિત રીતે કંઈક તમે જવાબ મેળવેલો હોય ને પછી એનું વર્ણન કરેલું હોય તો પેપર પણ સારી રીતે જોઈ શકે અને જે છે તમને માર્ક્સ પણ સારા મળી શકે, બરાબર છે. એટલા માટે આ રીતે તો અહીંયા આપણું કામ પૂરું નથી થઈ જતું. હવે આગળ જે છે એનો જવાબ જે મુખ્ય આપણને માંગેલો એનો જવાબ લખવો પડે કે તો એટલા માટે બહુપદીનું શૂન્ય મેળવો. તો અહીં બસ લાસ્ટમાં એટલું લખવાનું કે અહીં બહુપદી p of x બરાબર x + 5 માટે -5 શૂન્ય છે અથવા -5 એ શૂન્ય છે. બસ આટલું જ છે, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે આ એક લાઈન લખવામાં કઈ નહીં જાય કે આ એક લાઈન ખાલી આપણે વર્ણન જ કરવાનું છે, પણ જે પરીક્ષક હશે જોવાવાળા એને જે છે તમારો જવાબ કંઈક વ્યવસ્થિત લાગશે તો તમને પણ એનાથી ફાયદો થશે, બરાબર છે. તો એટલા માટે ફક્ત આટલું લખવાનું થાય. ચલો પ્રશ્ન 2. ઓકે, x - 5 એ તમે જાતે ગણી શકશો. સેમ આનાથી વિરુદ્ધ છે. અહીંયા તમારે ખાલી x - 5 છે, 5 સામે લઈ જશો, -5 ની જગ્યાએ +5 થઈ જશે, બરાબર. અહીંયા જવાબ +5 આવશે. તો એમાં પણ તમારે લખી દેવાનું કે બહુપદી p of x બરાબર x - 5 માટે 5 એનું શૂન્ય છે. ક્લિયર? ચલો પ્રશ્ન 3. p of x બરાબર 2x + 5. જો એકદમ સહેલા પ્રશ્નો છે, બરાબર, સાવ સહેલા પ્રશ્નો જેને કહી શકાય એ રીતે. આ એક સમીકરણ ધોરણ 7 માં તમે ઉકેલતા હતા, બરાબર. સાદા સમીકરણ નામનું ચોથું ચેપ્ટર હતું આપણે ધોરણ 7 માં. એ ચેપ્ટરની અંદર તમે આવા સાદા, આનાથી ને જો કે વધારે થોડા જેને કહી શકાય આપણે અઘરા એવા ક્વેશ્ચન હતા એને પણ, અથવા એવા સમીકરણ એને આપણે સોલ્વ કરેલા છે, બરાબર છે. એટલા માટે આ સમીકરણો તો સોલ્વ કરવા તમારા માટે એકદમ સરળ વસ્તુ છે. તો બસ અહીંયા લખવાનું કે કંઈ p of x બરાબર 2x + 5. હવે p of x બરાબર 0 લેતા તો શું કરીએ? ચલો માટે 0 બરાબર મૂકી દો 2x + 5 એની અંદર કિંમત. ચલો
શૂન્યને જો સરળતા માટે તમારે લાવવું હોય તો તમે સામેની તરફ પણ લાવી શકો છો, કારણ કે સમીકરણમાં હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એટલા માટે તમે ડાબી બાજુને જમણી બાજુ લખી શકો. અમે ઘણી વાર કીધેલું છે. માટે 2x બરાબર, ચલો આને સામે લીધી પછીનું આખા પદને ફેરવી દઉં છું, 0 - 5 માટે 2x બરાબર -5 માટે x બરાબર -5/2. આ તમારો જવાબ. ક્લિયર? ખાલી આટલો જ આપણે જે છે આટલા જ સ્ટેપમાં આપણને જવાબ મળી જાય છે. તો બસ આમાં તે લાસ્ટમાં લખવાની એટલી જ વસ્તુ કે અહીંયા જે છે, ચલો એ લાઈન લખતા દરેકને ફાવશે કે બહુપદી, અહીંયા બહુપદી p of x બરાબર 2x + 5 માટે -5/2 એ શૂન્ય છે. બરાબર? આપણો સમય વધારે ના બગડે અને આપણે કંઈક એ સમયમાં, કારણ કે એકની એક વસ્તુ વારંવાર રિપીટ ના થઈ અને હું તમને કંઈક નવું આગળ જે છે ભણાવી શકું વધારે ટાઈમ લઈને, તો એટલા માટે એનાથી આપણે આગળ વધીએ. ચલો પ્રશ્ન 3 થઈ ગયો. એ જ રીતે પ્રશ્ન 4 p of x બરાબર 3x + 2. ચલો એની એ જ પ્રમાણે કે અહીં p of x બરાબર 3x - 2. હવે p of x બરાબર 0 લેતા 0 બરાબર 3x - 2 માટે 0, જો અહીંયા 2 સામે આવી જાય તો 3x બરાબર 0 + 2, 3x બરાબર 2, x બરાબર 2/3. ઓકે, આ મળી ગઈ એની કિંમત. લાસ્ટમાં આપણો જવાબ. ચલો થઈ ગયો પ્રશ્ન 4. પ્રશ્ન 5 છે 3x. ચલો એ એકદમ સરળ છે. 3x બરાબર 0 મળશે, x ને 3 ને સામે લઈ જાઓ, 0/3. સાદું રૂપ મળી જાય તમને 0. ઓકે, એકદમ સરળ છે, એ ફાવી જાય. ચલો એના પછી પ્રશ્ન 4 કે 5મો જોયો, પછી ચલો છઠ્ઠો p of x બરાબર ax, કે જ્યાં a is not equals to 0. બરાબર? એની કિંમત 0 નથી. નહીતર જે છે આપણું આખું પદ જ 0 થઈ જાય. a 0 હોય તો 0 x સાથે ગુણાય તો એનું સાદુરૂપ પણ આપણને 0 મળી જાય. બરાબર? એટલા માટે એ શૂન્ય નથી. તો અહીંયા પણ લખી શકાય કે અહીં p of x બરાબર ax, કે જ્યાં is not equals to 0. ચલો સાદુરૂપ. હવે p of x બરાબર 0 લેતા માટે ax બરાબર 0 થાય. x ને એમને રાખો, અહીંયા જે છે એને સામે લઈ જાઓ તો 0/a માટે x ની કિંમત મળે તમને 0. બરાબર છે? તો x ની કિંમત 0 મળી જાય. બસ કંઈ વિશેષ જે છે નવીનમાં છે નહીં. બસ x સાદું રૂપ આપી દીધું, x ની કિંમત કેટલી મળી ગઈ? 0. બસ આ તમારો જવાબ. બરાબર? એ 0 નતું, x તો તમને 0 મળે. ચલો લાસ્ટ એક ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7. ઓકે, p of x બરાબર cx + d. cx + d, કે જ્યાં c is not equals to 0. ઓકે, c ની કિંમત 0 નથી અને c અને d વાસ્તવિક સંખ્યા છે. ઓકે, તેને c and d belongs to r. વાસ્તવિક સંખ્યાઓ એટલે r ની અંદર જે છે એનો સમાવેશ થાય છે. જો આને આ રીતે ગાણિતિક સંકેતમાં તમે લખશો તો પણ જે છે વધારે સારું રહેશે. દર વખતે તમારે એનું જે છે શાબ્દિક રીતે વર્ણન નહીં કરવું પડે કે વાસ્તવિક સંખ્યાઓ છે આ તે બધું. બરાબર? મેં કીધું એ પ્રમાણે કે તમારા ધોરણ 9માં પહેલું ચેપ્ટર હતું ગણ ક્રિયાઓ, સારું એવું ચેપ્ટર હતું. આની પહેલાંની જે સિલેબસ છે, બરાબર, પણ એનસીઆરટી સિલેબસ જે તમારે આવ્યો ત્યારથી એ ગણ પરિચય ચેપ્ટર આપણા પહેલાંમાં છે જ નહીં. પણ એ હતું તો ખૂબ સારું હતું. એને સારી રીતે તમે જે ગાણિતિક સંકેતોની અંદર એનું કેટલીક જગ્યાએ વર્ણન કરી શકતા હતા. બરાબર? ચાલો અહીંયા લખવાનું છે. અહીં પહેલાં તો કે p of x બરાબર cx + d, કે જ્યાં c and d belongs to r અને c is not equals to 0. c ની કિંમત જે છે 0 નથી. હવે શું કરીએ તો કે હવે p of x બરાબર 0 લેતા માટે cx + d બરાબર 0 માટે cx બરાબર -d માટે x બરાબર -d/c
સી. એક્સની કિંમત કેટલી મળે? -d/c. તો બસ આટલું જ જે છે એનું સાદુરૂપ થઈ જાય -d/c. લાસ્ટમાં જે તમારો જવાબ આટલો બરાબર કે બહુપદી p of x બરાબર cx + d માટે એનું શૂન્ય શું છે તો કે -d/c. ક્લિયર? સ્વાધ્યાય 2.2 એના પ્રશ્ન 4 માં પણ આપણે જે છે ઓલમોસ્ટ બધા પ્રશ્નો પૂરા કરેલા છે. બરાબર છે? અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એના જે પ્રશ્ન 4 ના પેટા પ્રશ્ન 7 સુધી હતા અને દરેક આપણે પૂર્ણ કર્યા. બરાબર છે? તો હવે જે છે આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું એનાથી આગળ આપણે એક નવો મુદ્દો છે શેષ પ્રમેય. બરાબર? ચાલો એના વિશે જોવાની શરૂઆત કરીએ. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, ચાલો એનાથી આગળ જોઈએ. ચાલો એના પછીનો મુદ્દો છે શેષ પ્રમેય. તો આ શું છે શેષ પ્રમેય? જો કોઈ પણ શેષ પ્રમેય એટલે આપણે જે છે કોઈ પણ ધારો કે પહેલા એક અચળ સંખ્યાની એ વાત કરીએ. બરાબર? આપણું ચેપ્ટર તો છે બહુપદીઓ, એની આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા શેષ પ્રમેય સમજવા માટે આપણે કોઈ પણ બે અચળ સંખ્યાઓની વાત કરીએ. બરાબર છે? ધારો કે જો તમને પાઠ્યપુસ્તકમાં તમારા ઉદાહરણ આપેલા છે 15 અને 6. તો કે 15 ને 6 વડે ભાગો. બરાબર? તો શું થાય? તો કે જો અહીંયા દરેકની ખ્યાલ છે 15 ભાગ્યા 6 કરો તો અહીંયા 6 દુ 12. ઓકે, અહીંયા જે છે શેષ આવે 3. ઓકે, તો આ રીતે જે છે 3 મળે. હવે એનાથી આગળ જે છે ભાગ ચાલે નહીં. બરાબર? પછી એનાથી આગળ જવું હોય તો તમારે અહીંયા પોઈન્ટ દર્શાવીને પછી એનાથી આગળ જવું પડે. પણ જો સાદા ભાગાકારની વાત કરીએ જે આપણે પોઈન્ટ લીધા વગર, તો આટલું જે છે કંઈક સ્વરૂપ મળે કે જ્યાં જો તમને સૌથી પહેલા મુખ્ય તમારું ભાજ્ય 15. બરાબર? જેને ભાગવામાં આવે છે એને કહેવાય ભાજ્ય. એ હોય 15. ભાજક જેના વડે ભાગવામાં આવે છે એને કહેવાય ભાજક. એ થાય 6. ઉપર અહીંયા જે મળે એને દરેકને ખ્યાલ છે એને કહેવાય ભાગફળ. ભાગફળ મળે છે 2. અને અહીંયા જે વધે એને કહેવાય છે શેષ. શેષ મળે છે 3. બરાબર છે? તો જો અહીંયા ભાજ્ય જેને ભાગવામાં આવે છે 15 એ ભાજ્ય. ભાજક જેના વડે ભાગવામાં આવે છે ભાજક 6. ભાગફળ જે આપણને મૂલ્ય મળ્યું ભાજ્ય અને ભાજક. ભાજ્યને ભાગ્યું શેના વડે? ભાજક વડે. જે ઉપર મૂલ્ય મળે આપણને એ થાય ભાગફળ 2. શેષ જે વધે છે એ આપણને શેષ. બરાબર છે? એ 3. જો શેષ માટે એક વસ્તુ છે કે શેષ હંમેશા ભાજકથી નાની હોય. બરાબર? શેષ કેવી? હંમેશા ભાજક કરતાં નાની જ મળે. કારણ કે જો શેષ ભાજક કરતાં મોટી હોય, બરાબર છે, એવું શક્ય નથી. કારણ કે વિચારો તમે અહીંયા કેવી કોઈ સંખ્યા, ધારો કે અહીંયા 21 કે 22 લેતો ને, તમને એવું થાય કે ચલો અહીંયા 3 છે ને એની જગ્યાએ 6 કરતાં વધારે એટલે કે 7 આવે એવું શેષ જે છે લઈ શકાય ખરી. તો જો અહીંયા 7 આવતો હોત ને શેષમાં, તો પછી એ સંખ્યા અહીંયાથી તમે 12 બાદ ના કરી શકો. કારણ કે જો 15 ને 7 એ કેવી રીતે જાય? 22. તો પાછા જે છે 22 નો ડાયરેક્ટ 3 4 5 ઓકે 12 અને 7, તો એ સંખ્યા ધારો કે અહીંયા 19 તમને મળે. બરાબર? તો અહીંયા જે છે જો તમે એનો ભાગાકાર 6 વડે કરતા ને તો પછી શેષ તમને 7 ના મળે. કારણ કે અહીંયા તો ભાગફળ તો વધી જાય, અહીંયા 6 વડે એનો ભાગ ચાલે છે, 6 તારી 18 એવું થઈ જાય. તો શેષ પાછી 1 ની 1 જ મળે. તો શેષ જે છે ક્રમશઃ તમે એક એક અંક વધારતા જાઓ ને એ રીતે 1 2 3 4 5 એટલે સુધી થાય. પછી 0, પછી જે છે ફરીથી ક્રમશઃ 1 થી શરૂઆત થાય. બરાબર છે? એટલે
એવું નહીં થાય કે એની જે શેષ છે એ તમને ભાજક કરતાં વધારે જોવા મળે. તો જો આના આધારે તમારે 15 ભાજક બરાબર 6 ગુણ્યા 2 વત્તા 3 આવું લખવું હોય તો લખી શકો. બરાબર કે અહીંયા જે છે ભાજ અહીંયા તમને 15 જે હતું 15 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 3 સાદું જો 6 ગુણ્યા 2 એટલે 12 12 વત્તા 3 15 મળે ને એ રીતે. બરાબર તો 15 બરાબર 6 ગુણ્યા 2 એટલે કે જે આપણે ભાજક છે એનો ભાગફળ સાથે ગુણાકાર કરીએ. બરાબર અને બંનેનું સાદુરૂપ જે મળે એની અંદર શેષ ઉમેરી દઈએ. બરાબર તો આપણને મૂળ આપણું ભાજ્ય ત્રણેયની જે પ્રક્રિયા થાય એનાથી આપણને આપણું ભાજ્ય મળી જાય. બરાબર તો 15 ને આપણે એ રીતે લખી શકીએ છીએ. અહીંયા રહે છે શેષ આપણને 3. હવે ધારો કે જો આપણે 12 લીધો હોત તો 12 ને 6 વડે ભાગત તો જે છે એના માટે તો દરેકને ખ્યાલ છે 12 ભાગ્યા 6 કરો તો 6 દુ 12 થઈ જાય, શેષ આવે 0. તો એની અંદર શેષ પાછી 0 મળે. તો એને તમે લખો તો 6 ગુણ્યા 2 વત્તા 0 અથવા એકલું 6 ગુણ્યા 2 લખો તો પણ ચાલે અને એના વત્તા 0. શેષ જે છે એ તો આપણને કેવી મળે? 0 જ મળે છે. તો જ્યારે કોઈ પણ સંખ્યા માટે જો આપણને શેષ 0 મળતી હોય ને, બરાબર છે, કોઈ પણ સંખ્યા માટે શેષ આપણને 0 મળતી હોય તો આપણે એવું કહી શકાય કે આપેલ જે ભાજ્ય છે એ ભાજકનો ગુણિત છે. બરાબર અહીંયા 12 છે એ 6 નો કોઈ ગુણિત જ હોય જેને આપણે અવયવી એવું પણ કહીએ છીએ. બરાબર 12 એ 6 ની કોઈ અવયવી જ હોય, અવયવ નહીં, અવયવ અલગ. 6 એ 12 માટે અવયવ કહેવાય પણ 12 એ 6 માટે અવયવી કહેવાય. બરાબર જૂના કોર્સમાં આવો કંઈક શબ્દ આવતો હતો. બરાબર તમને નવા કોર્સમાં આવા શબ્દનો ઉપયોગ નથી. ઓકે એ તમને ગુણિત એવો શબ્દ જે છે તમને ધ્યાનમાં લેવામાં આવે છે નવા કોર્સની અંદર સામાન્ય રીતે. તો એ મેં કીધું એ પ્રમાણે કે 6 ગુણ્યા 2 કરશો ને ત્યારે જે છે તમને 12. અહીંયા શેષ કેવી મળે? 0. તો શેષ 0 મળે એનો મતલબ કે જે ભાજ્ય છે એ ભાજકને કેવું છે? ગુણિત છે. બરાબર તો એ એનો અને અહીંયા જે છે ભાજક એ એનો અવયવ હશે એવું આપણે કહી શકીએ. બરાબર અહીંયા આપણે આ અચળ સંખ્યાઓ માટે જોયું. બરાબર એ જ રીતે આપણે બહુપદીઓ માટે પણ ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે તો આ તમને એક ઉદાહરણ તો આપેલા. બરાબર હવે જો એના આધારે ધારો કે તમને આપણે કોઈ બહુપદી આપેલી હોય, બરાબર જેમ કે ચલો તમને અહીંયા એક ઉદાહરણ છે કે 2x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x. કે ચલો 2x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x. ધારો કે એને એમ કીધું છે કે x વડે ભાગાકાર કરો. બરાબર x વડે ભાગો. જેમ અહીંયા આપણે ભાગાકાર કરો એ જ રીતે અહીંયા. હવે જો ઘાત અલગ હોય તેને અલગ અલગ દર્શાવવા પડે. તો જો એને જે છે અલગ અલગ આપણે લખી શકીએ કે 2x નો ઘન છેદમાં x વત્તા x નો વર્ગ છેદમાં x વત્તા x છેદમાં x. સાદું રૂપ આપીએ તો જો અહીંયા જે છે દરેકને ખ્યાલ છે ઘાત અને ઘાતાંકના નિયમોને અનુસરીને આપણે આપવું હોય સાદું રૂપ તોય આપી શકીએ. ધોરણ 8માં ચેપ્ટર નંબર 14 હતું અવયવીકરણ, એના અનુસાર સાદું રૂપ આપવું હોય તોય આપી શકીએ. ચેપ્ટર નંબર 9 હતું બૈજિક નિત્યસમો. બરાબર કંઈક એના આધારે સાદું રૂપ આપવું હોય તોય તમે આપી શકો. એટલે તમને જે અનુકૂળતા મુજબ તમારે સાદું રૂપ આપવું હોય તો આપી શકો. જેમ કે 2x નો ઘન છેદમાં x છે, કોઈને એમ થાય મારે 2 ગુણ્યા x નો ઘન એટલે કે 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x આ રીતે લખી પછી જે છે એના છેદમાં x લખીને સાદું રૂપ આપવું છે 2x નો વર્ગ મળે તોય આપી શકો. કોઈને એમ થાય મારે ઘાત અને ઘાતાંકના નિયમોને અનુસરવું છે. બરાબર તો કે 2x આધાર બંને માટે x સરખો છે. બરાબર છે તો આધાર જે છે અહીંયા આ x ને આપણે ઉપર લઈ જઈએ ઘાતને તો અહીંયા 3 ઓછા 1 થાય એના બરાબર 2x ની 2 ઘાત થાય. આ નિયમનો ઉપયોગ કરીને પણ તમારે સાદું રૂપ આપવું હોય તો આપી શકો. તમારી મરજીની વાત છે. અંતે જે છે કોઈ ગણિતની અંદરની કોઈ પ્રક્રિયા લઈને એનું સાદું રૂપ આપો તો એ વેલિડ છે ગણિત માટે. બરાબર ઘરના નિયમો ના હોવા જોઈએ. જાતે કોઈ ગણિતની પ્રક્રિયાઓ નહીં કરવાની. બરાબર છે કોઈ નવા નિયમો આપણે નથી બનાવવાના. નિયમો જે બનેલા છે એનો ઉપયોગ કરવાનો. કોઈ ઘરના નિયમો કાઢશું ત્યારે આપણે ખોટું પડે. તો અહીંયા સાદું રૂપ આપો તો 2x નો વર્ગ વત્તા x વત્તા 1 આવું કંઈક જે છે આપણને પદ મળે. બરાબર જો આપણે બહુપદીને કોઈ એક પદવાળી જે છે અથવા કોઈ એક ચલ વડે ભાગવાનું કીધું હોય ને તો બરાબર. પણ વિચારો કે એક બહુપદી આપેલી છે. બરાબર કોઈ એક બહુપદી જેમ કે દ્વિઘાત છે ત્રિઘાત છે
અને એને સુરેખ બહુપદી વડે ભાગવાનું કે ધારો કે આ જ જો બહુપદીને જે આ બહુપદી છે ધારો કે એને x વત્તા 1 વડે ભાગવાનું કીધું હોત તો શું આપણે આ રીતે ભાગી શકીએ? તો કે ના, તો એ રીતે ના ભાગી શકાય. ત્યારે આપણે કઈ પ્રક્રિયા કરવી પડે? તો કે ત્યારે આપણે જેમ અચળ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયાઓને અનુસરતા, ભાગાકારની પ્રક્રિયા અનુસરતા, એ જ પ્રમાણે તમારે આપેલ બહુપદી માટે જો કોઈ બહુપદીને સુરેખ બહુપદી, અત્યારે તમારા 9મા ધોરણની અંદર તમારે ફક્ત સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવાનો ત્યાં સુધી જ શીખવાનું આવે છે, બરાબર. ધોરણ 10ની અંદર તમારે ભાગ પ્રવિધિ કરીને આ જ મુદ્દો રિપીટ થશે, બરાબર. આખો ઉપયોગી મુદ્દો છે શેષ પ્રમેય. આ જ મુદ્દો તમારે ધોરણ 10માં પણ ચેપ્ટર નંબર 2 જ છે બહુપદીઓ, એની અંદર જ ભાગ પ્રવિધિ કરીને એક મુદ્દો છે. આનો આ મુદ્દો રિપીટ થશે. ફેર શું હશે? ફેર એટલો હશે કે અહીંયા જે છે આપણે કોઈ બહુપદીનો ફક્ત સુરેખ બહુપદી વડે જ ભાગાકાર કરીશું. એટલે તમારા ધોરણ 9માં ફક્ત સુરેખ બહુપદી વડે ભાગાકાર કરીશું. અને આગળના ધોરણમાં એટલો ફરક હશે કે એનું જે છે તમારે અહીંયા ભાગાકાર એ સુરેખની જગ્યાએ દ્વિઘાત પણ હોઈ શકે, ત્રિઘાત પણ હોઈ શકે. તો એ જે છે આપણે જોઈશું, બરાબર. તો એ રીતે મેં કીધું એ પ્રમાણે જો એને ભાગવું હોય તો આપણે જે છે એ રીતે ભાગી ન શકાય, બરાબર છે. એના માટે શું કરવું પડે? તો કે એના માટે જે છે તમારે ભાગાકારની પ્રક્રિયાને અનુસરવી પડે, બરાબર છે. અને જો એ 3x નો વર્ગ, ધારો કે અહીંયા જે આપણે છે એ જોયું એ જ પ્રમાણે કોઈ બીજી અન્ય બહુપદીને પણ તમે જુઓ તો એને જે છે આપણે એ રીતે લખી શકાય. અને જો એક બીજી વસ્તુ કે તમે અહીંયા મેં તમને દરેકને કીધું કે ભાજ્ય જે મુખ્ય પદ છે આપણું કે જે ને ભાગવાનું છે એને ભાજ્ય કહેવાય, જે ના વડે ભાગવાનું છે એને કહેવાય ભાજક, જે આપણને પરિણામ મળે છે ઉપર એ ભાગફળ, અને શેષ 3. તો એને જે છે આપણે આ સ્વરૂપમાં લખ્યું તો કઈ રીતે લખાય? તો કે જો 15 છે ભાજ્ય બરાબર 6 શું છે? 6 છે ભાજક, તો એને લખીએ ભાજક, ગુણ્યા 2 શું છે? 2 છે ભાગફળ, ગુણ્યા ભાગફળ, વત્તા 3 શું હતું? 3 છે શેષ, બરાબર. તો વત્તા શેષ. આવા કંઈક સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય, બરાબર. અને હંમેશા આ જ સ્વરૂપ જે છે એ સત્ય છે કે ભાજ્ય બરાબર ભાજક કૌંસની અંદર ભાજક ગુણ્યા ભાગફળ, બરાબર. એટલે ભાજક ગુણ્યા ભાગફળ, પહેલા એનો બંનેનો ગુણાકાર કરો, બંને માટે જે સાદુરૂપ આવે છે પછી એ સાદુરૂપને શેષની અંદર ઉમેરો અથવા એની અંદર શેષ ઉમેરો, બરાબર છે. તો આ રીતે લખી શકાય. બહુપદી માટે પણ આ વસ્તુ સાચી છે, બરાબર. આ પદ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, બંનેનું સાદુરૂપ વત્તા શેષ. આ જ વસ્તુ બહુપદી માટે પણ સત્ય છે, બરાબર. બહુપદી માટે પણ આ જ રીતે કંઈક સાદુરૂપ આપવાનું થશે. એનું સ્વરૂપ જે છે અલગ થઈ જશે. એને p of x, જે આપણે બહુપદીને p of x કહીએ છીએ એ રીતે જે છે તમારે સહેજ આગળ કંઈક જોવાનું આવશે, બરાબર. બાકી આ રીતે જ એને ભણવાનું થશે. તો આપણે જે છે એક કામ કરીએ, ઉદાહરણ 6 ના આધારે એને સમજીશું, બરાબર. કે એક બહુપદી છે એને સુરેખ બહુપદી વડે જો ભાગાકાર કરવો હોય, બરાબર, તો કઈ રીતે કરી શકીએ? તો આપણે એના જે છે એને સમજીશું એક ઉદાહરણ 6 ના આધારે. 6 સોપાનોમાં એક પ્રક્રિયા થાય છે, બરાબર. 6 સ્ટેપની પ્રક્રિયા છે. એને આપણે એવું કરીશું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ ભણીશું, કારણ કે ઉદાહરણ 6 એક લાંબો પ્રશ્ન છે, બરાબર. એને આખું સમજવું પડશે, બરાબર. એના આધારે તમારા દાખલાઓ છે તો એના આધારે આપણે સમજીશું, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, બરાબર. તો અહીંના લેક્ચરમાં જે છે અથવા આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ઉદાહરણ 6 સુધી જોયું આપણે, બરાબર છે. એનાથી આગળ જે છે ઉદાહરણ 6 અને એનાથી આગળના મુદ્દાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું, બરાબર. આભાર.